ખેબા ગામના બ્રાસપાટના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ। પૈસાની ઉઘરાણીના કારણે ઝેરી દવા પી લીધી। તેમને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ધ્રોલના સોયલ ટોલ નાકા આગળ ગઈ સાંજે એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પૈસાની ઉઘરાણીનો મામલો કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે। બીજી બાજુ ધ્રોલ પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ તપાસ ચલાવવામાં આવી રહી છે। જીજી હોસ્પિટલ ખાતે યુવકના ભાઈને વ્યાજની ઉઘરાણી બાદ મીડિયા સમક્ષ વાત કરી હતી। આમ વધુ એક યુવક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે। મારું નામ પરેશભાઈ કાબાભાઈ સંઘાણી અને મારા ભાઈએ જેને વ્યાજ વટ્ટાના હિસાબે દવા પીધેલી છે એને બીજા પાસે બિલ્ડરમાં ડૂટ્યો તો બીજા પાસે 2-2.5 કરોડ રૂપિયા લેવાના છે। એ લોકો આપતા નથી આને અને જેને એ મોટા ભાઈને એને આપવાના છે ને એ બધા એને ટોર્ચર કરે। ટોર્ચરના કારણે એને દવા પીધી। કઈ જગ્યાએ દવા પીધી? દવા પીધી સોયલ ટોલ નાકે। અને કઈ દવા હતી? મોનોકોટો હતી। મોનોકોટો? હા, અને બીજી એક ખેતીની 2 દવા હતી। બરાબર। અત્યારે સારવાર માટે ક્યાં લઈ આવ્યા? સારવાર માટે જીજી હોસ્પિટલમાં આવ્યા છે। તમને કોઈ એવું લાગતું હોય કે કેની પાસે લીધા? કોઈ એ લોકો પાસે નામ તો છે, 8-10 જણા છે, બરોબર છે। હવે આનું એ નિવારણો કરવામાં આવશે કે જેથી કરીને આનું બધું ફેમિલી આખું એમને પ્રિય છે। લેવાના છે એને, એવું નથી લેવાના। 2-2.5 કરોડ લેવાના છે। સામેવાળી વ્યક્તિ આપતી નથી, એટલે એ આપે ને તો ઓલા લોકોને આપે, બરોબર। સામે આ બધા ટોર્ચર કર્યા રાખે છે। પોલીસે એને કેસ કર્યો છે, એ કાંઈ અમે જવાબ દેતા નથી। પોલીસ વ્યાજ વટાવાળાના નામ મને નથી આવડતા, 8-10 જણા છે એની પાસે। એ જો બે ભાઈ ઘરે આવે છે, ઘરે ભાઈને, બેનને ને ભાભીને બધાને ટોર્ચર કરે છે આવી અને ફોનમાં જેમ આવે એમ બોલે છે।